તો સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે। 1100 કિલોમીટરની રાઈડ પૂરી કરી નો ડ્રગ્સ કેમ્પેનની ટીમ અમદાવાદ પહોંચી છે। ભારત આજે વિશ્વનો સૌથી સમૃદ્ધ યુવાધન ધરાવતો દેશ છે, પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવા પેઢીઓનો નાશ કરી રહી છે। હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દૂષણનો પગપેસારો થઈ રહ્યો છે, માટે આ યુવા પેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે ઇન્વિઝિબલ એનજીઓ દ્વારા આયોજિત નો ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત 25 યુવાઓની ટીમ 17 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન 1100 કિલોમીટર સાયકલ અને બાઇક રાઇડ કરી હતી। તો આ અંતર્ગત આ ડ્રગ્સ જાગૃતતા અભિયાન માટે ઇન્વિઝિબલ એનજીઓ ટીમ ગુજરાતના 12 મુખ્ય શહેરોમાં 90થી વધુ શાળાઓ અને કોલેજોમાં 7,50,000થી વધુ યુવાનોએ ડ્રગ્સથી નશા નકારાત્મક અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આજે 26મી જાન્યુઆરીનો દિવસ છે। પ્રજાસત્તાક દિવસના દિવસે દેશના યુવાઓએ એક ઉમદાભર્યું કામ પૂર્ણ કર્યું છે અને છેલ્લા 10 દિવસથી તે લોકો ડ્રગ્સ મૂવમેન્ટ માટે નીકળી પડ્યા હતા। સાયકલને લઈને સાયકલ યાત્રામાં તે લોકો જોડાયા, 1100 કિલોમીટરની યાત્રા કરી, ઘણી સ્કૂલો અને કોલેજોમાં યુવાઓને જઈને તે લોકોએ સમજાવ્યા કે ડ્રગ્સની આડઅસર અને ડ્રગ્સના જે છે કારણો યુવાઓ માટે કેટલા જે ખતરનાક સાબિત થાય છે તેને લઈને તે લોકોએ 1100 કિલોમીટરની યાત્રા કરી અને આજે અમદાવાદ ખાતે એસઓજીમાં પહોંચ્યા છે। આવો યુવાઓને સાંભળીએ શું કહે છે। નો ડ્રગ્સ કેમ્પેઇનની રાઇડ ફોર યુથનો આજે 10મો અને લાસ્ટ ડે। 10 દિવસમાં 1100 કિલોમીટરનો એક ટાર્ગેટ રાખીને 16 તારીખે જ્યારે હર્ષભાઈ સંઘવીએ આ રાઇડ ફ્લેગ ઓફ કરી હતી ત્યારે આટલો સરસ પ્રતિસાદ મળશે કે આટલું સરસ કામ થશે એટલું બધી એક્સપેક્ટેશન્સ નહોતી। 10 દિવસની અંદર 1100 કિલોમીટરની જગ્યાએ 1450 કિલોમીટર રાઇડ કરી 90થી વધારે સ્કૂલ કેમ્પસમાં જઈ અને ડ્રગ્સ રિલેટેડ અવેરનેસ ફેલાવી અને આજે ટીમ ફાઇનલી અમદાવાદ પાછી આવી છે અને આઈ એમ સો હેપી અને એક સેન્સ ઓફ સેટિસ્ફેક્શન છે આખા જર્ની પછી। સેફલી એવરીવન ઇઝ ફિટ એન્ડ ફાઇન અને ઓન બિહાફ ઓફ ધી કેમ્પેન હું બધા એ લોકોનો આભાર માનું છું કે જેમણે આ કેમ્પેનને સક્સેસફુલ કરવામાં પોતાનો ભાગીદાર બન્યા છે અને પોતાની મહેનત આપે છે।